માળી તાલુકાના ઉશ્કેર રામકુંડ ગામે ગોચરણ જમીનના ગેરકાયદેસર દબાણ કરાતા કબજા ઉપર ડિમોલિશન કરાવી પંચાયતે પરત લીધો હતો। મળતી માહિતી મુજબ માંડવીના ઉશ્કેર રામકુંડ ગામે આવેલા ગોચરની જમીન ઉપર કેટલાક ગામના લોકો કબજો કરતા ગામના એક જાગૃત નાગરિક બળવંતભાઈ નાગરભાઈ વસાવા તારીખ 6 ડિસેમ્બર 2018થી ગોચરની જમીન છોડાવવા માટે માંડવી પ્રાંત કચેરીમાં અરજી કરી લડત આપતા હતા અને ગ્રામ નમૂનો નંબર 8 મુજબ કુલ 20 નંબરના આવેલા છે અને તે મુજબ કુલ 37 હેક્ટર ગોચર જમીનના દબાણ કરાતા ફરિયાદની નિવારણ કાર્યક્રમમાં ગોચરની જમીનનો મુદ્દો ચર્ચામાં આવતા દબાણો ખાલી કરવાની સૂચના આપી હતી, જેના અનુસંધાનમાં સ્થાનિક ગ્રામ પંચાયત કચેરી દ્વારા દબાણ કરનાર ઇસમોને નોટિસ પાઠવી ગોચરનો કબજો ખાલી કરવા માટે જણાવ્યું હતું, પણ કેટલાક તત્વો ગોચરની જગ્યા ખુલ્લી નહીં કરતા પંચાયતના સરપંચ તલાટી કમ મંત્રી માંડવી સેવા સદન કચેરીના અધિકારીઓ તથા પોલીસ કાફલો સાથે આવી આખરે ગોચરની જમીનને આશરે 60 વિંગોના કબજો પંચાયતના હસ્તક કર્યો હતો। સુરેશભાઈ સોમાભાઈ ઉશ્કેર રામકુંડ સરપંચ અને વર્ષોથી આ ઉશ્કેરની ગૌચર ઉપર જે દાબ દબાણ હતું તે આજ રોજ અમે પોલીસ પ્રોટેક્શન અને ગામજનો સાથે દબાણ દૂર કરી રહ્યા છીએ। કેટલું દબાણ છે? અંદાજિક 50 વીંગા છે। અને નોટિસ આપેલી આ લોકોને? હા, 41 દિવસ થઈ ગયા। અરે યાર, એક 25 હમ કીધું પાછું। હમીરસિંહ ચૌહાણ, માંડવી।